હવે જોઈએ અગત્યના સમાચાર। આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 81 લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય બિલ્ડિંગનું ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ કરાયું। આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિસરમાં 20 બેડની આયુષ હોસ્પિટલની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। રાજકોટ આટકોટ રોડ ₹140 કરોડના ખર્ચે રીકાર્પેટિંગ કરવામાં આવશે। કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ તાલુકાના આટકોટ ખાતે ₹81 લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આટકોટના નવા બિલ્ડિંગનું રિબિન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ અવસરે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેશના અને રાજ્યના તમામ નાગરિકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે। શ્યામાપ્રસાદ મુખર્જી રૂરબન મિશન યોજના અંતર્ગત આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના પગલે આજે જસદણ અને વિછિયા તાલુકાના તમામ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે। ટૂંક સમયમાં આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિસરમાં 20 બેડની આયુષ હોસ્પિટલની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। જિલ્લામાં આરોગ્યની સાથે સાથે શિક્ષણની સુવિધા મેળવવામાં જસદણ અને વિછિયા તાલુકાઓ અગ્રેસર છે। ટૂંક સમયમાં જ રાજકોટ આટકોટ રોડ ₹140 કરોડના ખર્ચે રીકાર્પેટિંગ કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે શ્યામાપ્રસાદ મુખર્જી રૂરબન મિશન યોજના અંતર્ગત નિર્માણ પામેલા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે PHC મુખ્ય બિલ્ડિંગ, જેમાં મેડિકલ ઓફિસર રૂમ, આયુષ મેડિકલ ઓફિસર રૂમ, લેબોરેટરી, મમતા ક્લિનિક રૂમ, ઇન્ડોર પુરુષ તથા સ્ત્રી વોર્ડ, કોલ્ડ ચેન રૂમ, વેક્સિન રૂમ, ડિલિવરી રૂમ, ડ્રેસિંગ રૂમ, સ્ટોર રૂમ, દવા બારી, કેસ બારીને વેઇટિંગ લોન્જ, પોસ્ટમોર્ટમ રૂમ, કમ્પાઉન્ડ વોલ દરવાજા સાથે મુખ્ય બિલ્ડિંગ ગેટ પાસે પેવર બ્લોક, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક તથા સેફ્ટી ટેન્ક, તબીબી અધિકારી શ્રી દ્વારા રોગોનું નિદાન અને સારવાર, આયુષ મેડિકલ ઓફિસર શ્રી દ્વારા રોગોનું નિદાન અને સારવાર, લેબોરેટરી તપાસ, પહેલા 17 પ્રકારના રોગોનું નિદાન, હવે 63 પ્રકારનું આધુનિક નિદાનથી સુવિધા, ઓપીડીની સાથે સાથે 6 બેડ સ્ત્રી પુરુષ વોર્ડ સાથે દાખલ કરી સારવારની સુવિધા, સગર્ભા સ્ત્રીઓ માટે પ્રસૂતિની સુવિધા, 30 વર્ષથી ઉપરના તમામ નાગરિકોનું ડાયાબિટીસ, હાઇપરટેન્શન, બીપી, કેન્સર, એનેમિયા અને માનસિક રોગોનું સ્થળ પર નિદાન અને સારવાર, સગર્ભા માતાઓ અને નવજાત બાળકો માટે રસીકરણની સુવિધા, ઇમરજન્સીમાં ડ્રેસિંગ અને મેડિકો-લીગલ કેસોનું પોસ્ટમોર્ટમની સુવિધા, આયુષ્માન કાર્ડ તથા આભા કાર્ડ બનાવી કાઢી આપવાની સુવિધાઓ આ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા રોગો માટે સર્વેલન્સ, નિદાન અને સારવાર સુવિધા નાગરિકોને ઘર આંગણે મળશે। રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભા મત વિસ્તારના આટકોટ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે શ્યામાપ્રસાદ મુખર્જી રૂરબન મિશન અંતર્ગત તૈયાર થયું અને એ લગભગ 81 લાખના ખર્ચે આ તૈયાર થતા આજે અહીંયા આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ હોસ્પિટલ આજે અહીંયા ખુલ્લું મૂકવામાં આવે છે। આની અંદર તમામ પ્રકારની સુવિધાઓ સાથે આટકોટને આજુબાજુમાં આવતા ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને જ્યાં પ્રાથમિક પ્રકારની તમામ સુવિધાઓ અહીંથી ઉપલબ્ધ થશે। આગામી દિવસમાં આ જ કેમ્પસમાં અમે લગભગ 6 કરોડના ખર્ચે 20 બેડની આયુષ્માન હોસ્પિટલ પણ એનું ભૂમિપૂજન કરવાના છે। આટકોટ અને આજુબાજુના વિસ્તારના લોકોને આરોગ્ય વિષયક સુવિધાઓ સહેલાઈથી ને સારી રીતે મળી રહે એ માટેનો રાજ્ય સરકારનો અભિગમ છે। અમારા આરોગ્ય માનનીય મંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ એમણે હંમેશા એક અભિગમ રહ્યો છે કે ગામડામાં રહેતો વસતો સામાન્ય નાગરિક પણ એને આરોગ્ય વિષયક સુવિધાઓ એના ગામે પ્રાપ્ત થાય, મળી રહે એ માટેના એક અભિગમ એ પૂર્ણ કરવા માટેનો પ્રયાસ છે અને એના ભાગરૂપે આજે અહીંયા આટકોટ ખાતે પણ PHC ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આજના કાર્યક્રમને આરોગ્ય મંદિરને લોકાર્પણ કર્યો કુંવરજીભાઈ બાવળિયા સાહેબે, કેબિનેટ, ગુજરાત સરકારના, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। અને આટકોટ, વિનનગર, ખારચિયા, ઉંદાળા અને જંગવડના તમામ સેવાકીય લાભ મળશે। કલ્પેશભાઈ ખોખરિયા, આટકોટ સરપંચ।